અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ફરેડી ગામમાં માર્ગ નિર્માણની સમસ્યા ગંભીર બની છે। ફરેડીથી અંદાપુર સુધીનો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે। આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયો હતો। કોન્ટ્રાક્ટરે રસ્તા પર માત્ર રેફો અને કપચી નાખીને કામ અટકાવી દીધું છે। આના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરી છે। કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર વચ્ચેના મતભેદોને કારણે રસ્તાનું કામ અટવાયું છે। આ વિવાદનો ભોગ સ્થાનિક લોકો બની રહ્યા છે। રોડ, પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી એ તંત્રની જવાબદારી છે, જેને લઈ તંત્ર તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરાવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। જીતુ રાણા સાથે CN24 ન્યૂઝ અંકલેશ્વર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।